હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા પોલીસનું અભિયાન. છોટાઉદેપુર જિલ્લાના પાવી-જેતપુર પોલીસે હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા માટે પોસ્ટરો દ્વારા અભિયાન શરૂ કરાયું. છોટાઉદેપુર જિલ્લાની પાવી-જેતપુર પોલીસ દ્વારા રોડ સલામતી અને ખાસ કરીને બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની જરૂરિયાત અંગે લોકોને જાગૃત કરવા માટે એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં હેલ્મેટ વગર બાઇક ચલાવવાના કારણે અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે, જેના કારણે ઘણા યુવાનોએ પોતાની કિંમતી જિંદગી ગુમાવવી પડી છે. પાવી-જેતપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે સ્થાનિક બજાર વિસ્તારમાં, સ્કૂલ, કોલેજ નજીક તેમજ વાહન વ્યવહારની મહત્વની જગ્યાઓ પર મોટા પ્રમાણે પોસ્ટરો લગાવી અને લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનું કામ શરૂ કર્યું છે. આ પોસ્ટરોમાં હેલ્મેટ ન પહેરવાથી થતા ભયાનક પરિણામો, અકસ્માતોના ફોટા અને માર્ગ સલામતીના સંદેશો દર્શાવવામાં આવ્યા છે, જેથી લોકોમાં ભાવનાત્મક અને સામાજિક સમજ પૂરી પાડી તેઓ હેલ્મેટ પહેરવાનું મહત્વ સમજી શકે. પાવી-જેતપુરના પોલીસ ઇન્સ્પેક્ટર રાણાએ જણાવ્યું કે અમે માત્ર દંડ માટે નહીં પણ લોકોના જીવ બચાવવા માટે અભિયાન ચલાવી રહ્યા છીએ. જો એક હેલ્મેટ કોઈનો જીવ બચાવી શકે તો તે કોઈ પણ કિંમતથી ઓછું નથી. ખાસ કરીને યુવાન રાઇડર્સને આ વિષયને ગંભીરતાથી લેવા અનુરોધ કરીએ છીએ. સોશિયલ મીડિયા મારફતે પણ આ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેથી વધુમાં વધુ લોકો સુધી સંદેશો પહોંચી શકે. આ પ્રકારની પહેલથી લોકોએ ખૂબ જ પ્રશંસા કરી છે અને આશા રાખી રહી છે કે પાવી-જેતપુર પોલીસનું આ પગલું સમગ્ર જિલ્લામાં હેલ્મેટ અંગે શિસ્ત લાવશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે. એક નજર છોટાઉદેપુર રમેશ સત્યની સાથે.